सुप्रभातम नमो नमः माय सेल्फ छाया रोहित श्रीमती एलपी सवानी विद्याभवन स्टूडेंट्स आज आपणे संस्कृत में चैप्टर 3 परम निधनम कह नो अभ्यास करीशुं। तो अहीं सौथी पहला आपणे संस्कृत साहित्य आ चैप्टर क्यांथी लेवामां आव्युं छे अने लेखकनो परिचय जोईशुं। राजा भोजा lived in the 11th century AD in Malwa, known as Madhya Pradesh at present. Living in Dharanagar, the fame the Raja Bhoj attained at the time is still alive today. Even today, many interesting stories of the good governance. His ability to be just even under the most difficult circumstances and his ability to recognize the learned are popular. A collection of such stories in Sanskrit called Bhoj Prabandha is very well known. In this there are many events related to Raja Bhoj are described her by using many verses with aesthetic poetic qualities. હવે આપણે આને સમજીએ। રાજા ભોજ 11મી સદીમાં માલવ પ્રદેશમાં થઈ ગયા। માલવ પ્રદેશ એટલે હાલનો મધ્યપ્રદેશ। ધારાનગરીમાં રહીને રાજા ભોજે તે સમયે જેવી કીર્તિ પ્રાપ્ત કરી હતી તેવી આજે પણ છે। એમની સુંદર રાજ્ય વ્યવસ્થા, જટિલ પ્રસંગોમાં પણ ન્યાય આપવાની કુશળતા તથા વિદ્વાનોની ગુણવત્તાની પરખ વિશેની કેટલીય રમૂજી કથાઓ, હાસ્ય કથાઓ આજે પણ લોકોમાં પ્રચલિત છે। આવી કથાઓનો સંસ્કૃતમાં રચાયેલો એક સંગ્રહ ભોજ પ્રબંધના નામે ઓળખાય છે। આમાં રાજા ભોજને કેન્દ્રમાં રાખીને અનેક ઘટનાઓ વર્ણવવામાં આવી છે, જેમાં કાવ્યાત્મક ચમત્કૃતિઓ ધરાવતા અનેક પદ્યોનો પણ સમાવેશ થાય છે। તો આ ભોજ પ્રબંધ છે તે રાજા ભોજની કેટલીક કથાઓ, તેમના જીવન વિશેની કેટલીક માહિતીઓ આ ઘટનામાં બતાવવામાં આવેલી છે। એ રાજા ભોજ પ્રબંધ જે પુસ્તક છે એ પુસ્તકમાં આ રાજા ભોજ વિશે ઘણી બધી કાવ્યાત્મક કાવ્ય રૂપે લખાયેલી ઘણી બધી કવિતાઓનો સમાવેશ થાય છે। In addition to this, Sanskrit poets of different periods have accepted Raja Bhoj as a character to present their ideas. One such story in dialogue from the present here, focusing on Bhoj. In this dialogue between Raja Bhoj and young scholar, it has been attempt to emphasize strengths to one thing over the of other. As the conversation progresses, there is a total halt when it comes to the point of contentment. That is, this story lays stress on the importance of contentment. તો અહીં આ ઉપરાંત જુદા જુદા સમયગાળામાં અનેક સંસ્કૃત કવિઓ પોતાની વાતને પ્રસ્તુત કરવા માટે રાજા ભોજને પાત્ર તરીકે સ્વીકાર્યા છે। એટલે રાજા ભોજને લઈને ઘણી બધી કવિતાઓ લખી છે। ભોજને લક્ષ્ય બનાવીને રચાયેલી આવી જ એક સંવાદાત્મક કથા અહીં પ્રસ્તુત થઈ છે। સંવાદાત્મક મતલબ કે અહીં ડાયલોગવાળે સંવાદ રૂપે વાર્તાલાપ રૂપે અહીં રાજા ભોજની એક કથા પ્રસ્તુત છે। રાજા ભોજ અને યુવાન પંડિતના આ સંવાદમાં એક કરતાં બીજા પદાર્થની
શક્તિમત્તાને ઉપસાવવાનો ઉપક્રમ છે. ક્રમશઃ આગળ વધતો આ સંવાદ છેવટે સંતોષની વાત આવતાની સાથે અટકી જાય છે. આમ આ સંવાદ સંતોષનું મહત્ત્વ આકારી આપે છે. એટલે કે અહીં રાજા ભોજ અને જે પંડિત છે એ બંને વચ્ચે કોણ શ્રેષ્ઠ છે, કઈ વસ્તુ શ્રેષ્ઠ છે તે વિશેની એક કોમ્પિટિશન જાગે છે. એક શક્તિ સત્તા પોતાને સ્થાપવાનો નિયમ છે. પછી આગળ જતાં બેમાંથી કોણ ચડિયાતું છે તે સેટિસ્ફાય થાય છે, ત્યાં સંતોષ થાય છે, ત્યાં આ વાત અટકી જાય છે. હવે આપણે આગળનો પેરેગ્રાફ જોઈએ. While reading this lesson, it is important to pay attention to the concord between the case of the door and the verb form. In addition to this, you also have to learn how the case ending of nouns and the various form of the verb change. તો અહીં આ પાઠનો અભ્યાસ કરતી સમયે આપણે ક્રિયા અને કર્તુકારકના વ્યવસ્થાને સમજવાની છે. અહીં આપણે વિવિધ વિભક્તિઓના નામરૂપો કેવો ફેરફાર લે છે અને ક્રિયાપદોના કેવા રૂપો હોય છે તેનો પણ અહીં અભ્યાસ કરવાનો છે. એટલે અહીં તમને વિભક્તિ અને ક્રિયાપદના રૂપે પણ આ ચેપ્ટરમાં શીખવાનું ઘણું મળશે. તો આ આપણે જોયું તેમ સાહિત્યમાં, સંસ્કૃત સાહિત્યમાં રાજા ભોજ વિશે ઘણું બધું સાહિત્ય લખાયેલું છે. રાજા ભોજ એ 11મી સદીના એક ખૂબ જ સુપ્રસિદ્ધ એવા રાજા શ્રેષ્ઠ હતા. રાજા ભોજને આ સંસ્કૃત સાહિત્યમાં મેન કેરેક્ટર લઈ અને ઘણી બધી કાવ્યની રચના કરવામાં આવેલી છે. જુદા જુદા સમયગાળાના અનેક કવિઓએ રાજા ભોજને પાત્ર તરીકે સ્વીકાર્યા છે. એવું નથી કે કોઈ માત્ર એક સમયમાં, પરંતુ અલગ અલગ સમયમાં દરેક કવિઓએ રાજા ભોજને પોતાના સાહિત્યના મેન કેરેક્ટર તરીકે લીધેલા છે. અહીં આ પાઠમાં આપણે જોઈએ તો રાજા ભોજ છે તે પોતાના મહેલના ઝરૂખામાં ગેલેરીમાં ઊભા છે. ત્યાં તે એક યુવકને જુએ છે અને કહે છે, આ મારા રાજ્યમાં નવો યુવક કોણ છે? તેને બોલાવે છે, પરિચય માંગે છે. ત્યારે એ પોતાને ઘટપંડિત તરીકે ઓળખાવે છે. અને પછી રાજા ભોજ અને આ યુવાન પંડિત વચ્ચે ઉચ્ચ કોણ છે, જ્ઞાની કોણ છે, શ્રેષ્ઠ કોણ છે તેની હરીફાઈ ચાલે છે. અને અંતે શું પરિણામ આવે છે તે આપણે સમજીએ. હવે આપણે ચેપ્ટર 3 પરમ નિધાનકમ ચેપ્ટરનું ટ્રાન્સલેશન સાથે જોઈએ, સમજીએ. ભોજ નામ નૃપતિ વિદ્યાપ્રિય કલાપ્રિય પ્રજાપ્રિયસ્ય આશિત. ભોજ નામ નૃપતિ. નૃપતિ એટલે રાજા. ભોજ નામનો રાજા વિદ્યાપ્રિય, કલાપ્રિય, પ્રજાપ્રેમી હતો. A king named Bhoj was the lover of learning, lover of fine arts and devoted to subjects. अतः तस्य राज्यसभायां दूरदेशात् अनेके विद्याविशारदाः पंडिता समागच्छति स्म. આથી તેની રાજસભામાં દૂર દૂરના દેશોમાંથી અનેક વિદ્યા નિપુણ પંડિતો આવતા હતા. અતઃ તસ્ય, so many scholars, experts in laws used to come to his royal assembly from far off countries. एकदा भोजः प्रसादस्य गवाक्षे उपविष्ट आसीत्. एक दिवस राजा भोज મહેલના ઝરૂખામાં. Once
Bhoj was seated in the round window of the palace. समार्गे एकम नव आगंतुकम अनभिन्नम युवकम पश्यति. તે માર્ગે એક નવ યુવક અપરિચિત યુવકને જુએ છે. He sees a newly arrived, unacquainted young man in the street. तस्य परिचयं ज्ञातुं स तं प्रसादे आह्यति. તેનો પરિચય જાણવા તે તેને નવા આવનાર યુવકને મહેલમાં બોલાવે છે. He calls him into the palace in order to know who he is. તતસ્તયોઃ મધ્યે એવં વાર્તાલાપમ સંજાતો. પછી તે બેની વચ્ચે આ પ્રમાણે વાર્તાલાપ થયો. Then between them the conversation took place in this way. ભોજઃ ભવાનમ ક વર્તતે. ભોજ કહે છે આપ કોણ છો? ભોજ સેઝ હુ આર યુ? યુવકઃ અહમ ઘટ પંડિતઃ અસ્મિ. યુવક કહે છે હું ઘટ પંડિત છું. ઘટ પંડિત એટલે કે પૂર્વ જ્ઞાની છું. આઈ એમ ઘટ પંડિત. ભોજ ઘટ પંડિતઃ કિમ નામ ઘટ પંડિતઃ ઇતિ. ભોજ કહે છે ઘટ પંડિત એટલે શું? ભોજ ઘટ પંડિત, વોટ ઇન્ડીડ ડઝ ઘટ પંડિત મીન્સ? યુવકઃ યથા ઘટે પરિપૂર્ણ જલમ તિષ્ઠતિ તથૈવ મયि પરિપૂર્ણં જ્ઞાનમ વર્તતે. અતઃ અહમ સ્વ આત્માન ઘટપંડિતમ મન્યે. યુવક કહે છે કે જેમ ઘડામાં છલોછલ પાણી હોય છે તેવી જ રીતે મારામાં પૂરેપૂરું જ્ઞાન છે, એટલે હું મારી જાતને ઘટપંડિત માનું છું. યુવક સેઝ જસ્ટ એઝ ધેર ઇઝ વોટર ફિલ્ડ અપ to its brim in the pitcher, in the same ways there is full knowledge in me, so I consider myself to be Ghat Pandita. भोजः युवकस्य गर्वपूर्णम् उक्तिं श्रुत्वा स्व आत्मन तत अप्यधिकं मत्वा अहं कारं सह यदि त्वं घटः असि तर्हि अहं मुद्रं वर्तते. युवकः यदि भवान् मुद्गरत्वेन वर्तिष्यते तर्हि अहम् अग्निः भवामि. યુવક કહે છે જો આપ મુદગર હથોડા તરીકે વધશો તો હું અગ્નિ બનીને તમને બાળવાનું કામ કરીશ. ભોજ યંગ મેન if you are which does the work become fire, becoming fire which does the work of burning. દહન કર્મ અગ્નિ ભૂત્વા મુદ્ગરમ ભસ્મ કરિષ્યામિ. અગ્નિ થઈને હું મુદ્ગરને ભસ્મીભૂત કરી નાખીશ. I will reduce the hammer to ashes. भोजः त्वं यदि वहित्मेन वर्षते तर्हि अहं वृष्टि भविष्यामि. वृष्टे पुरतः वह्य स्थातुं न शक्नोमि तथा त्वमपि
मम पुरतः स्थातुं न शक्नोषि। भोज તું અગ્નિ તરીકે વર્તીશ તો હું વરસાદ બનીશ. વરસાદની આગળ અગ્નિ ઊભો રહી શકતો નથી, તેમ તું પણ મારી આગળ ઊભો રહી શકીશ નહીં. ભોજ ઇફ યુ become fire, I shall become rain. Fire cannot stand before rainfall. Similarly, you cannot stand in front of me. युवकः वृष्टिं तु वायुः स्वबलेन यत्र कुत्रापि वाहयितुमर्हसि. યુવક કહે છે વૃષ્ટિમ તુ વાયુ, વરસાદને તો પવન સ્વબલેન પોતાની શક્તિથી અહીં તહીં વહી લઈ જઈ શકે છે. યત્ર કુત્રાપી અહીં અને તહીં વહીને લઈ જઈ શકે છે. એટલે કે વરસાદને તો પવન જ્યારે હોય છે તો પવન પોતાની ઈચ્છા મુજબ વરસાદને ગમે ત્યાં લઈ જઈ શકે છે. યંગ મેન but wind is able to blow rain anywhere with its own force. વૃષ્ટિરૂપમ ભવંતમહં વાયુઃ ભૂત્વા ઇતઃ તતઃ વહિષ્યામિ. વરસાદ રૂપે રહેલા આપને હું પવન થઈને અહીંને આમ તેમ વહી જઈશ. એટલે યુવક કહે છે કે જો તમે વરસાદ બનશો તો હું વાયુ બનીને પવન બનીને તમને મારી શક્તિથી અહીંને ત્યાં લઈ જઈશ. Becoming the wind, I will blow you here and there when you are in the form of rain. ભોજઃ યદિ ભવાન વાતત્વેન વર્તિષ્યતે તહિ અહમ વાયુભક્ષક ભુજગઃ ભવિષ્યામિ. ભુજગઃ એટલે સાપ. ભોજ કહે છે કે જો તું પવન બનીશ, તમે પવન તરીકે વર્તશો તો હું પવનને ખાઈ જનાર સર્પ બનીશ. ભુજગઃ સતમ વાયુરૂપમ ભવંતમ ભક્ષ્યામિ. સર્પ થતો હું સતત પવનરૂપ તમારું ભક્ષણ કરીશ. ભોજ કહે છે કે જો તમે વાયુ બનશો તો વાયુને ખાઈ જનાર, વાયુનું ભક્ષણ કરનાર હું ભુજગ, હું સાપ બનીશ અને તમને પવનરૂપ તમારું હું ભક્ષણ કરીશ. ભોજ સેઝ ઇફ યુ આર વિન્ડ I will become a snake eating wind. Being a snake, I will eat you who are in the form of wind constantly. युवकः भवान् यदि सर्प भविष्यति तहि अहम सर्प भक्षको गरुडो भवामि. યુવક કહે છે કે જો તમે સર્પ બનશો તો હું સર્પને ખાનાર ગરુડ બનીશ. ગરુડ છે તે સર્પનું ભક્ષણ કરે છે, એટલે કહે છે કે હું સર્પનું ભક્ષક કરનાર ગરુડ બનીશ. યંગ મેન સેઝ ઇફ યુ બીકમ ધ સ્નેક I will become the eagle eating snake. ભોજઃ વાક્યલિમ વર્ધયન ત્વમ યદિ ગરુડ અશી તહિમ અહમ ચક્રધારકઃ વિષ્ણુ વિષ્ણુ ગરુડારૂઢ ભવતિ. ભોજ કહે છે વાણીની રમત વધારતા, વાક્યલી વધારતા એટલે કે એના વાણીને બોલીને એક રમતની જેમ બોલે છે. તું જો ગરુડ થાય તો હું ચક્રધારી વિષ્ણુ છું. વિષ્ણુ ગરુડ પર સવાર હોય છે. ભોજ taking the play of words ahead. If you are the eagle, then I am Vishnu holding Sudarshan Chakra. Vishnu rides on the eagle.